આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરાના ગોત્રી ગાર્ડન પાસે આધુનિક સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। મહાનગરપાલિકા દ્વારા ₹2.7 કરોડના ખર્ચે નિર્માણ। પશ્ચિમ વિસ્તારના નાગરિકોને નવી આધુનિક સુવિધાઓ મળશે। યોગ સેન્ટર અને સુવિધાસભર લાઇબ્રેરી લોકો માટે શરૂ કરવામાં આવી છે। આરોગ્ય તેમજ વાંચન પ્રવૃત્તિઓને પણ મોટું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવશે। લોકાર્પણ કાર્યક્રમમાં ઓડિશાના સાંસદ અને ધારાસભ્યો ઉપસ્થિત। મનપાના હોદ્દેદારોની હાજરીમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાયું। પદાધિકારીઓમાં ધારાસભ્યશ્રી 3 ધારાસભ્યશ્રીઓ માન્ય દંડક શ્રી બાલુભાઈ અને અહીંયા પધારેલ MP શ્રી બૈજયંતી પંડા સાહેબ પણ હતા। એટલે એમની વરદસ્તે અહીંયા યોગ સ્ટુડિયોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। એમાં લગભગ રોજ 50 લોકો યોગા કરી શકે એવા પર છે અને લાઇબ્રેરીમાં 25 કેપેસિટીમાં યોગા કરવાની કેપેસિટીમાં બાંધવામાં આવ્યું છે। જે રીતનું મેં પહેલાંથી જ કીધું છે કે 19 વોર્ડમાં 19 યોગ સ્ટુડિયો અને 19 લાઇબ્રેરી બેઝિકલી યોગા થોડું હેલ્થને પ્રમોટ કરવા માટે જ છે અને શાંતિની માહોલ વધારે જળવવા માટે અને લાઇબ્રેરી જે વાંચો ગુજરાતને પ્રોત્સાહન આપવા માટે વધારે લોકો ફરી આવે વાંચનમાં જોડે એ બાબતનો અત્યારે તૈયારીથી આ ઉદ્ઘાટન કરવામાં આવી છે।